તો સ્વાગત છે આપણા 100 ડેઝ ચેલેન્જના 10મા બ્લોગની અંદર. બરાબર, 10મો બ્લોગ આવી ગયો આપણો. 9મો મૂકી દીધો, આ 10મો. પૂજનભાઈ આવે છે, મેં ફોન કર્યો, બસમાં છે અત્યારે. ઓમભાઈને એમ સ્કૂલમાં ગયા. મેં અત્યારે હું ઘેર હતો, ભૂખ લાગી તો મેં મેગી લઈને આવ્યો છું. મેગી બનાવીએ છીએ એટલે બનાવું છું. તો પાણી ચડવા મૂક્યું છે, હવે મેગી બને ને તારે મળીએ આપણે. તો હવે થોડી મેગી શેકાવા લાવી દઉં છું. તો મસાલો નાખીએ આપણે. પહેલાં તો આનો જે મસાલો છે નાખી દઈએ. આમાંથી મેગી મસાલો નાખી દઈશું. મસાલો થોડો વધારે નાખવાનો, માટે મસાલો વધારે તો મજા આવે. આપણે મરચું નાખીશું. મરચું આપણે લેવાનું, એ અડધી અને 1.5 ચમચી, પછી અડધી ચમચી, થોડી સ્લાઇડ હળદર. બરાબર, પતી ગયો. હવે મેગી મસાલો અંદર નાખી દઈશું. તો મેગી બને એટલે આપણી મેગી હવે તૈયાર થઈ ગઈ. મસ્ત તીખી તીખી બનાવી દેવાય, લાલ ચોળ. જે હવે ખાઈને કેવી હાલત થાય છે એકવાર ટેસ્ટ કરીને તું બતાડી દઉં તમને. તો ગાઈઝ આપણે હવે આવી ગયેલા કુહીના ઘરે. હવે આપણે ઘરે જઈએ છીએ અને તમારા માટે એક મસ્ત સરપ્રાઈઝ છે જે મેં કહી દીધેલું, પણ તો પણ મને આ જણાવતા બહુ ખુશી થાય છે કે બહુ દિવસ પછી આપણા વચ્ચે પધારી રહ્યા છે. બોલ દઉં ને ભાઈ, પધારી રહ્યા છે પૂજનભાઈ. તારો પેલો ડાયલોગ તો બોલ દે એકવાર. બોલ દે એક વાર, બોલી દે તો આગળ વિડીયો જાય. રામ રામ મિત્ર. રામ રામ મિત્ર. જણાવતા બહુ ગર્વ થાય છે કે મારો પૂજન એટલે મારો ભાઈબંધ કે બાસ્કેટબોલમાં રમવા ગયેલો ને મહીસાગર, અમારો જિલ્લો મહીસાગર થાય, બાલાસિનોર, એટલે મહીસાગરનો 3જો નંબર આવ્યો છે. મને બહુ ખુશી થાય છે. ક્લેપિંગ કરે છે પૂજન. એ પણ બહુ ખુશ છે કેમ કે એને 3 પોઈન્ટ બહારથી શૂટ માર્યો છે એટલે બહુ ખુશ છે. તો હવે ડાયરેક્ટ હવે જઈશું. મારો ફોન સરખો કરાવવાનો થોડો, તે કરવા જઈએ છે અભી. તો થોડી વાર રહીને મળીએ આપણે. હવે જમી બમીને આવી ગયેલા. પેલું જે તમને કાલના બ્લોગમાં કીધેલું કે પેલું કશું ક્રેઝી કરીશું, એ હવે ટ્રાન્સફર થઈ ગયું છે. શનિવારના દિવસે આપણા પૂજનભાઈ ગુજરાતની ટ્રેક પહેરીને આ છે. જો પાછળ ગુજરાતનું ટ્રેક છે, આયરો સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત. આપણા પૂજનભાઈ તમારો ફેમસ ડાયલોગ બોલ દો યાર. રામ રામ મિત્ર સારેને. બરાબર, આપણા મનનભાઈ છે. હમ સબ કુછ સમજતે. તો ગાઈસ પૂજનભાઈ હમણાં એમના ઘરેથી ઓર્ડર આવ્યો છે કે જલ્દી વહેલો આવતો રહેજે. તમે એમની જોડે સે આટા મારે છે. પૂજનભાઈનો ઓર્ડર આવ્યો છે કે પૂજનભાઈને એમના ઘેર જલ્દી જવાનું છે, પાર્સલ મૂકી આવવાનું તમારે એમના ઘેર. બરાબર. તો હવે આપણે બીજા હમણાં ઓમભાઈ આવે છે જમીને, એટલે કહેવાનો મતલબ એ છે કે આ પાર્સલને કશું થવું ના જોઈએ. તો અમે થોડોક અમને મૂકીને પછી અમે પાછા આંટો મારવા છે, આમ આગળ જઈશું અમે બધા મંદિરે. તો ત્યાં મળીએ આપણે. હવે ચાલવા આવી ગયેલા. પૂજાને ગતો રહ્યો. મનનભાઈને ઘરેથી ફોન આવ્યો એટલે બે અહીંથી શોર્ટકટ મારી ગયો. આપણે દુકાને જવાનું છે બી. તો હવે સીધા ઘરે જઈશું. મળીશું કાલના બ્લોગની અંદર. મને તો બતાવવાનું શું બોલ. અરે હા એટલે સોરી ભૂલી ગયેલો. એટલે જોઈ લો ભાઈને દેખાય છે મારું મોઢું. હા બરાબર. તો મળીશું કાલના બ્લોગની અંદર. બસ જઈશ યાર. મને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ.